વળી રસ્તામાં બકરીઓ લતી જાય ને ખાણ જોડે તો વીંટી પપ્પા ધરડામાં કોઈની જિંદગીમાં બાકી નથી. ઢોકળા ખાવાય નોખા, ગાયું જે નોખી, કોઈ કાળા જમાનાને બધું ભેગું 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 ભેળવી અને તેલ પાકાઈ કરાય અને માંડવી પાકાઈ કરાય. કઢીનો વઘાર કરું. આમ રોટલી આમ વળતી હતી ને બાયું પૂછે કે આ બેન કોણ છે કે આમ કહેતા ને બોલ દે આ તમારા તો કા બોલતા નથી. હા બહુ કરે ને આ શાક બકાલું સુધાર્યું ભરી નાખવા જવું ને હવે મારે રોટલી લોટ બાંધી રોટલી વણીને ભાઈ સોનલ છે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ બાપા. જો હવે કામમાં વળગી ગયા, શાક વઘારી દીધું સુધારી બધું, પાંદડી, વટાણા, વાલોર, રીંગણા, ટમેટા, બટેટાનું શાક કર્યું બધું ભેગું મિક્સમાં વઘારી કમ્પ્લીટ થઈ ગયું. ઉતારવાનું તૈયારી છે. ભાત કર્યો, ભાતે થઈ ગયો આપણો રેડી. પછી સંભારો કર્યો, એ થઈ ગયું. આ હમણાં ઓસાવી હજી પછી કઢી કરવાની બાકી છે. બા રોટી લોટ બાંધ લે, પછી રોટલી બા વણી દે, હું છોડવી એટલે હમણાં હેઠો કરી લે હું પછી લેવી હમણાં પછી. રામ રામ ને સીતારામ. માતાજી બધાને હાજર નરવા રાખે. નવો ધંધો ચાલુ કર્યો હે. વાયદા હે 11 જેવું થયું હોય છે ને આ જો અમારે બીબડી સાફ કરીએ હે. અમે વાડી છે ને 30 વીઘા હે, એમાં માંડવી વાવી હતી. દાદા બીબડી જોઈ તો ઘરે લઈ આવ્યા હે, ભલે બીજાની વાડી નો હોય. આ માંડવી આ હે ને અમારે વીડીએ હે, બીજા બીબડી વીડીએ હે. હું ને આતા ને ભાઈ ને ત્રણે હે ને આ બીબડી નથી જોતે. આમાં માંડવી હારામાં હારી છે, બીબડી જરાય નથી. બીજા વીણીને સાફ કરી નાખીએ તો પછી પાછા ખોલીને ખાવા થાય. તેલ કઢવી નાખશું અમે પછી. ચાલો તો બીબડી સાફ કરાવી તો જીતો આપણું બાસ્તું ભર્યું ને કેદી ચલે ધીરે ધીરે, કારણ કે આપણે બહુ ખાવે નહીં એટલે ઘરે લઈ આવ્યા. વાડીએ પછી કઈ ટાઈમ ન હોય. તમે કેતા ને બોલ દે તમારા તો કા બોલતા નથી. હાલો બોલો ભાઈ, બોલો તમે બોલો હવે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભાઈ ભાઈ આજે આપણે બીબડી વીણવાનો નવો ધંધો ચાલુ કર્યો હે. ખુશીનો ચાકથી લઈ આવ્યો. હા, આપણે વેચાતી લઈ લીધી ને હવે બીબડીને દોડવાનું બધું કાકરાનું નોખું કરી નાખીએ. હા, જે મણ દોઢ મણ ખાવા થાય ખાવી એને અમે પાછળ રાત જય જલારામ, જય જલારામ, જય માતાજી, જય સદીમાં કુળદેવતા, પિતૃદેવ, ગામ દેવતા. જો આ માંડવી વાડીએથી આવી, એ વાડી માંડવી છે, જરાક કાકડીવાળી છે, ધૂળવાળી છે, છતાં બીબડી માલિકો જમીણી માલિકો હલામાં ડોડો કાઢી બી નોખા પાડી કમ્પ્લેટ કરી અને ખાવાની મજા આવે. કાં માંડવી પાક કાં તેલ પાક બધું ભેગું 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 ભેળવી અને તેલ પાકાઈ કરાય અને માંડવી પાકાઈ કરાય. એને ખાવા આવવાની છૂટ. જેને આવવું હોય બધા આવજો, ખુશી છે. એને અત્યારે હજી બંધ પર હતું ને ઘટ પર હાવ નતું આવ્યું કરેલી જાય ને તમે વાવતા માંડવી બધું કરવા જતી ભાઈ. કઈ વાડીનું બાકી નથી, ઘરનું નથી થાક્યું. વેલા વૈસા કોઈ બાકી નથી. ભાઈ ગયા પાછી આવીને એક ટ્રેનની શાક વગાડવું, પાસે હાથ જડી સાઈ કરતી જાઉં, શાક થઈ જાય પણ લોટ બાંધી રોટલી કરું પાછી બપોરે વાડીએ ગુજાઈ જાય. માથી બે દોહરતા તો આવ બિલાના ઘર ભરવાથી ટેકો ભરાવી દે રિક્ષા આ જાય લઈને હું થોડી પર રન થાય ઘેર ગુજાવી ગયા લાગે ટાઈટ કરી કાપતો ખાય પછી રોટલી લટાવે 2 વાગે પાછી વહીને વળી રસ્તામાં બકરીઓ લતી જાય ખાણ જોડે તો વીંટી એટલે સાડા થાકી ગયો. વળી 5 વાગે ઘેર આવીને દાન ભાત દઉં કામ કરું વારું કરું. પપ્પા ધરડામાં કોઈની જિંદગીમાં બાકી નથી. ઢોકળા ખાવાય નોખા, ગાયું જે નોખી, કોઈ કાળા જમાનાને
બોલો કોઈ એ તમારા સમયમાં ગેસ નતા ગેસના ચૂલા નતા એ કેમ પેલા ચૂલા હતા ચૂલે રોટલી કરી ઢાળિયામાં નાય શાક તમારો કરે તો પોતાને આવડટણ થાય બીજો ખાઈને મોટો મૂકીને આવ્યો હોય સારું વળી વયો જાય રિક્ષા ભરાઈ જાય નીલાને પૂરા વાળી દે બધું કરતા એક રિક્ષા વાટી ગઈ હું વાટતી પૂરા વળી પાસે પૂરા ભરાય પાસે બીજા વાઢવા લાગે અગિયાર હવે અગિયાર ઘેર આવે બાઈક રાંધવાનું વહેલું કોઈ જમારે પાછું પાણી મોટર સારું છે હું ભાઈ પાછા સાય કરું શાક ચડી જાય સાય ચડે તો રોટલી કરવા બેસી જાય છે એ આવી સાય ભાગી જાય એને બાકી ઉંમર થઈ ને હવે જોવાનું આપણે તો ના પાડીએ પણ મૂકે તો થાય ને માયા મૂકે ક્યાંથી જોવું આ બધા આકાશ માથે રાખે તો રાને કરી ખાવો કુંપી જેમ કરે પાછું શિંગડામાં લાલજીમાં શિંગડે રહેતા ને તો અહીંયા હતું જમવાનું શિંગડે કે કંઈ રહેતા ઘણી ભૂલાઈ ગયા ને આમ રોટલી આમ વળતી હતી ને બાયું પૂછે કે આ બેન કોણ છે કે તો મારે મોટા સવારે મો લાલજી મામાને મો મારે મોટા સવારે રોટલી તો શું છે કે હાથે જ દેખાય કે બહુ ફ્રેશ તમારે મને પહેલાંથી ટેવ નતા ફેરવવી પડે આ કોઈ ફરતી જાય તેલ થઈ ગયું તેલ મેલાઈ ગયું આપણે ટોપડીમાં જો રાય ને મેથી ને બધું જીરું ને બધું નાખવું હવે હિંગ નાખવું પછી જો આ મસાલો બધો બાદિયા લવિંગ ને તજ ને લીમડો અને ટમેટા આદુ મરચા થઈ ગયું અને હલાવી નાખવાનું પેલા આપણે પછી કઢીનો વઘાર કરવાનો ફરી પાછળ ચડી જાય એટલે કઢીનો વઘાર કરી આવે કઢીનો વઘાર કરું વઘારીને ઢાંકી દેવાની જરી વઘાર બેસી જાય આપણો લઈ લેવાની કઢી નાખી દેવાની બધી રેડી આપણી કઢી વઘાર કમ્પ્લીટ ખાવાના વ્યારા કરવાના બધા આવી જાય બપોરે થોડીક વાર ઉકળવા દઈએ હમણાં 5 મિનિટમાં કઢી હમણાં તૈયાર બપોરા કરવા બધા બેઠા 12:30 ટાઈમ છે કઢી બહુ થઈ ગઈ બધું કમ્પ્લીટ બપોરા કરવા હાલો બધા મજા આવશે સાથે બેન ખાઈએ ભેરા આપણે સપ ત્યાં જપ જપ ત્યાં સપ